એ પણ છોડ્યો બાપનું બારણું એ વળીને માંડી નથી કદીમી દીકરી જન્મી હોત જો એક અને રાજા દશરથ ને ત્યાં એ તો રઘુ કુલભૂષણ ને બાપા જાવું ન પડ્યો હોત વનવાસ અને કહે દીકરીને સાપનો ભારો અરે પણ હું તો કહું છું જગતમાં એ જોને દીકરી છે તુલસીનો ક્યારો જારે પાણી લાવે ભોળી બબક સૌને રીજાવે દોડી આવે ને હરણી લાગે રોગ જાળ વંટોળી આવે ઉડી જાવે સાસર વેલના ઝાડ પર બાપા સાસર વેલના ઝાડ પર બાપા સાસર વેલના ઝાડ પર માવતર ઘણા જગતના અને કહે છે દીકરી ને સાપનો બારો આ જગતમાં તમારા અને મારા જીવનની માલિકો સ્ત્રી તત્વ છે એ અનેક સ્વરૂપે જ્યારે બંધાયેલું છે તમારી સાથે તમારી ને મારી સાથે જન્મ થાય ત્યારે જગત એને દીકરી કહે છે બાપ માવતર એને દીકરી કહે છે ભાઈને કાંડે જદી રક્ષાની પોટલી બાંધે રાખડી બાંધે અને તેદી બાપ એ ભાઈની બેન કહેવાય એ જ દીકરી 18 વર્ષની થાય અને બાપનું બારણું મૂકીને હાહર વેલની માલિકોર જવાનું થાય કોઈ પિયોની પરણેતર બને કોઈની નવોઢા બને પછી બાપા ત્રીજા સ્વરૂપમાં એને પત્નીનું સ્વરૂપ મળે અને એ જ પત્ની એ જ દીકરી એ જ સ્ત્રી તત્વ જેદી કુળ દીપકને જન્મ આપે ત્યારે એને માની ઉપમા મળે બાપ એ તમારું ને મારું સૌભાગ્ય જેને કહી શકાય અમે કાયમ કહીએ છીએ કે હોય એકરમી દીકરા તો પછી બોલે બાપનું નામ એથી ભલી એક દીકરી જે રાખે કુળનું નામ હો અકર્મી દીકરો હોય ને
તે કદાચ બાપનું નામ બોલી દે, પણ એક સત્કર્મી દીકરી કહેવાય છે બબે કુળને ઉજળા કરે. અરે ઘણા તો બે કુળ કે છે, પણ અમારે મોરારી દાસ બાપુ, મોરારી બાપુ તો એમ કે છે, પરમ પૂજ્ય મોરારી બાપુ, કે દીકરી 3 કુળ ઉજળા કરે છે. એક તો બાપનું કુળ, બીજું હાહરવેલનું કુળ, અને ત્રીજું પોતાનું મોહાળ. અરે મોહાળને પણ ઉજળો કરીને બતાવે બાપ, એવી દીકરી. પણ કરુણતાની વાત ઈ છે મિત્રો, સજ્જનો, કે તમારે મારે ઘેર જ્યારે દીકરાનો જન્મ થાય, પેંડા વેચીએ, ગામના મોઢા મીઠા કરાવીએ, પણ એ જ બાપને ઘેર જદી દીકરીનો જન્મ થાય, તેથી કહેવાય છે કે બાપ ઢીલું મોઢું કરીને બેઠો હોય. કહેવાય છે કે રૂપસી પૂળા પૂળા જેવડી મૂછે તાવ દે, પણ બાપા એ દરબારની માલિકો, રાજની માલિકો એવો વટ હુકમ બહાર પડ્યો તો કે મારા દરબાર ગઢ પાસે થઈને કોઈ નીકળે એને મૂછે તાવ ના દેવાય, ખોખારો ના ખવાય, અને મૂછે તાવ દે ને ખોખારો ખાય ને એને 50 રૂપિયા ઇનામ ના મૂકી, 50 રૂપિયા અહીં સજા ના મૂકી અને આગળ વધી જવાનું. પણ કહેવાય છે કે રૂપસી હવાર પડતા હવારનો પૌર, સૂરજ નારાયણ ઉગે ભલે ઉગા, ભાણ ભાણ તિહારા બામણા, અરે જીણ મરણ લાજને રાખો કશ્યપ રાઉત. એ સૂરજ નારાયણ હજુ તો હોનાના કોગળા કરવા બહાર નીકળ્યો હોય, અને ત્યાંથી રૂપસી પસાર થાય, ખોખારો ખાય અને મૂછે તાવ દે બાપ. 50ની નોટ કાઢી અને ત્યાં મૂકી અને ત્યાંથી હાલતો થઈ જાય. પણ કહેવાય છે કે એક દી એવો આવ્યો બાપ, આમ કરતા કરતા 6 મહિનાના વાણા વાઈ ગયા, પણ એક દી એવો આવ્યો કે રૂપસી દરબારગઢ પાસેથી પસાર થાય. આજ આ મરદે ખોખારો નથી ખાધો, મૂછે તાવ નથી દીધો, નીચું મસ્તક નતમસ્તક થઈ અને ત્યાંથી પસાર થઈ ગયો. રાજાને ખબર પડી, દરબારને ખબર પડી, બોલાવો રૂપસીને. રૂપસીને હાજર કરવામાં આવ્યો. કા બાપ રૂપસી, તારી મર્દાનગી મરી પરવારી છે? કા તારી પાસે રૂપિયા ખૂટી ગયા ભાઈ? અરે ના રે બાપુ, મારી મર્દાનગી નથી મરી પરવારી, કારણ મર્દ છો, મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખिलावे खाए, मर्द चिंता नहीं माने, मर्द ले और दे, मर्द को मर्द ही बचावे, कहे साकरे के काम मर्द के मर्द ही आवे. बाप मर्दानगी मरी નથી પરવારી બાપુ, અને રૂપિયા નથી ખૂટ્યા બાપુ. તો ભાઈ રૂપસી, તું રજપૂત નો દીકરો, ખોખારો ખાતો અને મૂછે તાવ દે ને ત્યારે મને બહુ સારું લાગતું હતું. મારા રાજના સીમાડા છે એ મને નિર્ભયતા બતાવતા હતા કે આવો મર્દ મારા રાજની માલિકો બેઠો છે ને ત્યાં સુધી મારા રાજને વાંધો નહીં આવે. બાપ તારા 50 રૂપિયા માટે હું તને નથી કહેતો રૂપસી, પણ બાપ આજ તું નતમસ્તક થઈ, નીચું માથું ગાલે, આથી હું કામ નીકળી ગયો બાપ. અને તેથી રૂપસી એક રજપૂત નો દીકરો, ક્ષત્રિય નો દીકરો, कारण यही बिरद रजपूत प्रथम मुख झूठ न बोले, यही बिरद रजपूत पर स्त्री कांच न खोले, यही बिरद रजपूत काई संग बाता करे, और यही बिरद रजपूत के 1 लाखो भी चोरे. आओ रजपूत नो દીકરો તે દી નત મસ્તક થઈને એટલું કીધું હતું કે બાપુ આજ પરોઢનો પર, સવારમાં પરોઢના પોરમાં 6 વાગે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે બાપુ. અને બાપુ દીકરીનો બાપ છે ને એ મૂછે તાવ ન દઈ શકે બાપુ, દીકરીનો બાપ ખોખારોય ન ખાઈ શકે. અરે ભાઈ કોણે કીધું ખોખારો ના ખાઈ શકે? હે
અને બહુ સાચી વાત છે મિત્રો, મુરબ્બીઓ, કે આ દેશમાં દીકરાનો જન્મ થાય, બાપ છે ને ગામમાં પેંડા વેચે, ગામના મોઢા મીઠા કરાવે, પણ દીકરીનો જન્મ થાય બાપ નીચા માથા ઢાળી દે, ઉદાસ થઈને બેસી જાય, ઢીલા મોઢા કરે. એ બાપને આજે મારે પૂછવું છે કે ભાઈ તમે ઢીલા મોઢા શું કામ કર્યા? તેથી અમુક બાપ એમ કે છે કે મારે ઘેર દીકરીનો જન્મ થયો જ ભાઈ. અરે ભલા માણસ, દીકરી એવા સાપ પાપ કર્યા છે કે દીકરાનો જન્મ થાય, ગામમાં પેંડા વેચાય, અને દીકરીનો જન્મ થાય બાપને ઢીલું મોઢું કરવું પડે. અને ત્યારે અમુક બાપ એમ કે છે કે દીકરી છે ને એ તો પારકી થાપણ કહેવાય. અમુક બાપ એમ કે છે દીકરી કાળમીંડ પાણો કહેવાય. અરે અમુક બાપ એમ કે છે કે દીકરી સાપનો ભારો કહેવાય. એને કળિયુગમાં કેમ સાચવીએ બાપા? તો જે બાપ દીકરીને સાપનો ભારો કહે છે, જે બાપ દીકરીને પારકી થાપણ કહે છે, જે બાપ દીકરીને કાળમીંડ પથ્થરો કહે છે, અને જે બાપ દીકરીને સાપનો ભારો કહે છે, એ બાપને મારે કહેવું છે કે કોણ કહે છે જગતમાં દીકરી છે સાપનો ભારો? હું તો એમ કહું છું દીકરી તો છે તુલસીનો ક્યારો. બાપ કોણ કહે છે જગતમાં દીકરી છે સાપનો ભારો? દીકરી તો તુલસીનો ક્યારો છે. પ્રેમના પાણી પીવડાવી ઉછેરીને મોટો કરજો બાપ. જે કુળની માલિકો દીકરીઓ નથી, જે ઘરની માલિકો દીકરી નથી, અરે કોક તો એના હયાની વેદનાને વાંચી જજો બાપ. એની માથે હું વેદના વીતી છે. દશરથ રાજાને ત્યાં દીકરી નહોતી હો ભાઈ. જો દશરથ રાજાને એક દીકરી દીધી હોત ને પરમાત્માએ, તો ભલા માણસ તો ત્યાં સુધી કહું છું કે તો રામને છે ને વનવાસ જવું પડ્યું, ન જવું પડત બાપ. અને દશાનંદ રાવણને જો એક દીકરી દીધી હોત ને, સીતાજીનું હરણ થયું એ સીતાજીનું હરણ ના થયું હોત. જે ઘરમાં, જે કુળમાં દીકરી નથી, કોક દી એના હયાની વેદનાને વાંચી જજો બાપ. અને દીકરીઓ, આ જગતની માલિકો, હું તો ત્યાં સુધી કહું છું કે એને સાપનો ભારો ન કહેતા, તુલસીનો ક્યારો છે બાપ. કારણ, અરે તમારા ને મારા તો સ્મશાન નક્કી છે ભાઈ. તમે ને હું તો જે ગામમાં જન્મ્યા ને, એ ગામના સ્મશાનમાં તમે ને અમે બળવાના છે. અરે આ ભોળોડી દીકરીઓના તો સ્મશાને નક્કી નથી. ક્યાં ગામને પાદર જન્મી, ક્યાં ગામને પાદર એનો બાપ એને વળાવશે, અને ક્યાં ગામના પાદરમાં દીકરીની ચિતા બળતી હશે. જેના સ્મશાન નક્કી ના હોય એને તમે ને અમે સાપનો ભારો કેમ કહી શકીએ બાપ? દીકરી નાની હોય, એક બાપની દીકરી કહેવાય છે નાની ઉંમરની માલિકો દીકરી સ્વર્ગવાસ સીધા આવી ગયા. અરે દીકરી બાના મરણ પછી બાપ ગાંડો બની ગયો છે. અર્ધ પાગલ અવસ્થામાં બાપ ભટકે છે. લોકો ગાંડો ગાંડો કરીને પથ્થર મારે. એક ઝાડને ટેકે બાપ હૂતો છે. બાપની વાત એટલા માટે કરું છું મિત્રો મુરબ્બીઓ, આ જગતમાં છે ને માને દીકરો વાલો છે અને બાપને દીકરી વાલી છે ભાઈ. એથી આગળ તમને કહું, બાપને દીકરી શું કામ વાલી છે? કારણ તમે ને હું વિચાર કરી લેજો. કાલથી તમારા ઘરની અંદર, તમારા સમાજની અંદર, તમારા ફળિયાની અંદર તપાસ કરજો બાપ. બાપ થાકો પાકો ઘેર આવે, દીકરીની ઉંમર નાની હોય કે પછી વધારે હોય, પણ હાથમાં પાણીનો ગ્લાસ લઈ અને દીકરી ગળગળતી ડોટ મૂકે હો. હજુ તો ડેલીની માલિકો, દરવાજાની માલિકો, બાપ ઉભો હોય, હજુ તો હાથમાં થેલી હોય, પાકીટ હોય, અને ત્યાં તો દીકરી પાણીનો ગ્લાસ લઈને જાય. લ્યો બાપુ પાણી પી લ્યો. બાપ આમ કરીને પાણી પીતો હોય જાણે દીકરી બાપનું મુખારવિંદ વાંચતી હોય એવું લાગે આપણને હો. અરે દેવોને પણ દુર્લભ એવી દીકરી બાપનું મુખારવિંદ વાંચતી હોય. જરાક બાપનું ઢીલું મોઢું જોવે ને ત્યાં તો દીકરી તરત કે બાપુ
આ તમારું મોઢું કેમ ઢીલું થઈ ગયું બાપુ? માથું દુખે જ? બાપુ એક કામ કરો, તમે અહીં હોઈ જાઓ બાપુ, ધીમા ધીમા હાથે તમારા માથું દબાવી દો બાપુ, હમણાં મટી જાય બાપુ. બાપુ કડક મીઠી ચા બનાવી લાવું તમારા માટે બાપુ, હમણાં માથું ઉતરી જાય બાપુ. બામ ઘસી આપું? અરે અરે, આ દીકરીને તમે ને મેં કેમ સાપનો ભારો કહી શકીએ ભલા માણસ? એ દીકરી અવસાન ત્યાં પછી બાપ અર્ધ પાગલ અવસ્થામાં આટા મારે. કહેવાય છે કે એક ઠેકાણે બાપને નીંદર આવી ગઈ છે, ઝાડને ટેકે હોઈ ગયો છે. પણ નીંદરની માલિકો કહેવાય છે કે 8 દીકરીઓ હાથમાં મીણબત્તી લઈ અને પરી જેવી લાગે દીકરીઓ, સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે. એ 8 દીકરીઓ ધીમે 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 બાપની નજર સામેથી પસાર થાય છે. સપનાની માલિકો હો. બાપે આમ કરીને જોયું, સપનામાં નેજવું માંડ્યું છે. અરે આ દીકરીઓમાં ક્યાંય મારી દીકરી ભાળે? અને ત્યાં તો પોતાની દીકરી દેખાણી. અરે બેટા, બેટા કેતો બાપ. ત્યાં તો દીકરીને એટલું કીધું કે બેટા આ બધી કોણ છે? બાપા અમે સ્વર્ગની પરીઓ છીએ. પણ બેટા આ બધી તારી સહેલીઓ છે, બધીની હાથમાં મીણબત્તી છે, એ બધીની મીણબત્તી જલે છે, તારી મીણબત્તી કેમ બુઝાઈ ગઈ છે બેટા? અને તેથી આ જગતની ભોળોડી એક દીકરીએ સપનામાં બાપને જવાબ આપ્યો તો બાપુ, બાપુ મીણબત્તી તો હું સળગાવું છું બાપુ, પણ તમારા આહુડા છે ને, તમારા આહુડા એ મારી મીણબત્તીને ઓલવી નાખે છે બાપ, મારી મીણબત્તીને ઓલવી નાખે છે. આ દીકરીને તમે અમે સાપનો ભારો કેમ કહી શકી? વિચાર તો કરો. આવી દીકરી જેના ઘરની માલિકો આવે ને, હું તો ત્યાં સુધી કહું છું ભલા માણસ. અને જગતની 2 દીકરીઓ એવી છે કે બાપને ઘેરથી નીકળ્યા પછી કોઈ દિવસ એને બાપનું ઘર નથી જોયું ભાઈ. એક છે સરિતા કહેતા નદી, ઈ બાપના ઘરની માલિકોરથી નીકળે, ડુંગરાની માલિકોરથી નીકળે, અને ડુંગરની માલિકોરથી નીકળ્યા પછી દરિયામાં ભળી ગઈ છે. આજ સુધી કોઈ નદી પાછી ડુંગરને નથી મળી બાપ. એક કહેવાય છે કે જનક વિદેહી, જનક રાજાની દીકરી, ધરતી માની દીકરી સતી સીતા, એને જનક રાજાનું દ્વાર મૂક્યા પછી, જનક રાજાનું બારણું મૂક્યા પછી કોઈ દી પાછી ફરીને જનક રાજાને બારણે નથી ગઈ બાપ. અને તમારું મારું તો કદાચ દુઃખની કઈક હદ હશે, કારણ દરેક વાતની હદ હોય ને. અમારે તખતદાનજી લખતા હોય, તખતદાન રોહડિયાજી, કે નૈનો રડી રડીને પછી ક્યાં સુધી રડે, એની કઈક હદ હોય બાપ. કે નૈનો રડી રડીને આ ક્યાં સુધી રડે, અરે આફત પડી પડીને ક્યાં સુધી પડે ભાઈ. અરે શૈતાન ગળ્યાનો સાર તો પ્રભુનો બસ એ જ હશે, કારણ માનવ ઘડી ઘડીને પ્રભુ ક્યાં સુધી ઘડે. અરે નૈનો રડી રડીને ક્યાં સુધી રડે. વિચાર કરી લેજો કે આજની દીકરીને જરાક દુઃખ પડે, હિંમત હારી જાય. એ દીકરીઓને મારે કહેવું છે બેટા, હિંમત ન હારતા બેટા, કારણ સતી સીતાજીને યાદ કરી લેજો કે સીતાએ મંગળ 4 અને ફેરા રાઘવને ફરી. જેવો તેવો ધણી નહોતો, રઘુકુલ ભૂષણ મણી હતો. રાઘવેન્દ્ર સરકારની સાથે જેને ફેરા ફરી હોય, સીતાએ મંગળ 4 અને ફેરા રાઘવને ફરી. અરે એણે ભાળ્યું નહીં સુખ લગાર, તું તો કાયમ દખણી કાગડા. એક બાપ એની દીકરીને રોજ 5 રૂપિયા આપે વાપરવા. લે બેટા વાપરજે બેટા, તારે કઈ જોઈ લેજે બેટા.
બાપ બારા નીકળે એટલે દીકરી રામાયણ ખોલીને રામાયણમાં 5ની નોટ મૂકી દે છે. બીજો દી થયો, બાપે 5 રૂપિયા દીધા. લે બેટા, 5 રૂપિયા લઈને દીકરી રામાયણમાં મૂક્યા. રોજનો ક્રમ બની ગયો છે ભાઈ. દીકરીને બાપ વાપરવા પૈસા દે ને બાપ બહાર નીકળે એટલે દીકરી રામાયણની માલિકો રૂપિયા મૂકી દે. એક દી બાપને વિચાર આવ્યો કે લાય મારી દીકરીને હું કાયમ રૂપિયા દઉં છું, મારી દીકરી શું કરે જોઉં તો ખરો. બાપે હતાઈને જોયું તો બાપે દીધેલી 5ની નોટ દીકરીએ રામાયણ ખોલ્યું, રામાયણની માલિકો મૂકી દીધા છે. બાપે ઘરમાં આવીને દીકરીને પડખે બેહાડી, માથે હાથ ફેરીને કીધું, બેટા તું રામાયણમાં રૂપિયા શું કામ મૂકે છે? આપણા ઘરમાં તિજોરી છે, કબાટ છે, પેટી પટારા છે. બેટા રામાયણમાંથી કોઈક ચોર આવશે ને તો ચોરી કરી જાહે. બેટા જોજો આ સમાજની, આ જગતની એક 8 વર્ષની દીકરી બાપને જવાબ આપે છે, બાપુ જગતનો કોઈ પણ ચોર આવશે ને એ તમારી તિજોરી ખોલશે, કબાટ ખોલશે, પેટી પટારા ખોલશે, પણ આ જગતનો કોઈ ચોર રામાયણ નહીં ખોલે બાપુ. અને રામાયણ ખોલશે તો જગતમાં અને જીવનમાં ચોરી કરવાનું બંધ કરી દે હે બાપુ. કારણ સ્વામી તુલસીદાસ તમને મને જેને ધરોહર કહી શકાય, ધર્મની ધરોહર, એવો ગ્રંથ આપીને ગયા છે. એક ભાઈ મુંબઈ જતા હતા. પડોશીએ ભાઈની પાસે એટલું કીધું કે ભાઈ મુંબઈ જાઓ છો? હા ભાઈ. તો બાપા એક કામ કરજો ને, હું મારા હારું એક અરીસો લેતા આવજો બાપા. મુંબઈમાં અરીસા હારા મળે, મારા માટે એક લેતા આવજો. હો. મુંબઈની માલિકો હટાણું કર્યા પછી ભાઈને યાદ આવ્યું કે લાયો મારા પડોશીએ અરીસો મગાવ્યો છે. પેકિંગ કરાવી લઈને આવે છે. પાડોશી ગરગડતી દોટ કાઢતો ગયો, જઈને એટલું કીધું, ભાઈ મારા માટે અરીસો મગાવ્યો તો લાવ્યા? હા બાપા લાવ્યો છે. ગરધણીએ રેશમના કપડામાં વીટેલો એક ગ્રંથ હતો, એ આમ કરીને ભાઈને આપ્યો, પડોશીને કે લ્યો બાપા. ભાઈ આ શું છે? તો કે ખોલીને જો બાપ. આમ કરીને જ્યાં ખોલીને જોયું ને ત્યાં તો અંદરથી રામાયણ દેખાણું. પેલા ભાઈએ કીધું, ભલા માણસ મેં તો તમારી પાસે અરીસો મગાવ્યો હતો, રામાયણ હું કામ લઈ આવ્યા? અને તેથી સંસ્કારી માણસ ગરધણી એટલું બોલ્યા હતા કે ભલા માણસ, અરીસાની અંદર તને તારું મુખારવિંદ દેખાશે, તારું શરીર દેખાશે, તારું જિસ્મ દેખાશે, પણ બાપ આ રામાયણ તો એવો અરીસો છે કે એક વાર આમાં ડોક્યું કર, તને તારું આખું જીવન દેખાશે બાપ, તારું આખું જીવન દેખાશે. હો, વિચાર તો કરી લ્યો. પણ આજ જયારે વાત કરવી છે દીકરીની, દીકરીની વાત જયારે કરવી હોય, દીકરીઓ શું કરી શકે? કેવી પરાક્રમી દીકરીઓ છે. ગુજરાતની માલિકોર વડનગરનું પાદર, અને વડનગરના પાદરમાં જેથી એમ કહેવાય છે કે એક બુઢો માણસ બેઠો તો, ચાંદીના પતરા જેવા જેના વાળ થઈ ગયા છે, અને કહેવાય છે કે ઈ તડપી તડપીને અવાજ કરે છે, કોઈ મુझे पानी पिलाओ, कोई मुझे पानी पिलाओ, मेरे कलेजे में आग लगी है, कोई मेरी प्यास बुझाओ. અને આ જગતની બે દીકરીઓ માથે પાણીની હેલ અને કુવા કાંઠેથી પાણી ભરીને આવે.
આમ નજર નાખી એક બેને બીજી બેનને બતાવ્યું, બેન ભાળ તો ખરી બેન. એક બુઢો લાચાર માણસ પડ્યો લાગે છે, પાણી પાણીનો પુકાર કરે છે. અને તેથી કહેવાય છે કે બે બેનો ઓરી ગઈ. एक बाजू बुढ़ो मानो पुकार करे, मेरे कलेजे में आग लगी है कोई मेरी प्यास बुझाने वाला. दीकरीए माथे थी हेल उतारी અને એ બુઢા માણસના મોઢારની અંદર, મુખારવિંદની અંદર કહેવાય છે પાણીની ધાર કરી. આમ કરીને ખોબે ખોબે પાણી પીનારો માણસ આખી હેલ ભરીને પાણી પી ગયો. અને છતાં એનો અવાજ એક જ હતો, નાદ એક જ હતો બાપ, कि अभी भी मेरे कलेजे में आग लगी है कोई बुझाने वाला, है कोई मेरी प्यास बुझाने वाला. जे बेने पाणी पीवड़ायो, बेने एने बीजी बेन ने कीधुं कि बेन तारी हेले पीवड़ावी दे, आपणे बे हारे भरी आवशुं बेन. बीजी बेने माथेथी हेल उतारी बुढ़ाना मुखारविंदमां नाखी पाणी पायो. અને બાપા પાણી પાયાના 5 ફળ, ચા પાયાના 100, અરે અનાજ ખવરાયાના અનેક ફળ, પણ મન કોચવાય નહીં તો હો. ઈ વગર કોચવાટે દીકરીએ હેલ ઉતારી બુઢાના મોઢાની માલિકો ધાર કરી. પણ બે હેલ પાણી પીધા પછી ઈ બુઢાના અવાજ હતો, એનો નાદ હતો, अभी भी मेरे कलेजे में आग लगी है कोई बुझाने वाला. ત્યારે બે દીકરીઓ વડનગરના પાદરની બે દીકરીઓ એટલું બોલી હતી કે બેન આ તો કોઈ દીપક રાગથી દાઝેલો માનવી લાગે છે. અને બુઢાને એમ કહેવાય કે 3.5 કરોડ રૂવાડા સબ 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 બેઠા થઈ ગયા છે. બેટા કોણ છો તમે દીકરીઓ, કોણ છો? અને હું દીપક રાગથી દાઝેલો છું, તમને કેમ ખબર પડી? બાપા દીપક રાગથી દાઝેલો માનવી હોય ને એને ગમે એટલું પાણી પીવડાવો, એની પ્યાસ બુઝાય નહીં. પણ બાપા આનો રસ્તો છે અમારી પાસે. અરે ના રે બેટા, જગતનો કોઈ માનવી આનો રસ્તો ન કાઢી શકે. કેમ બેટા? દીપક રાગનો દાઝેલો હોય ને એનો માર્ગ નથી હો બાપા, માર્ગ છે. અરે બેટા તમે આટલું સંગીતનું જાણકાર તમે છો કોણ? અને તેથી વડનગરની પાદરની અંદર ઉભેલી બે દીકરીઓ એટલું બોલી હતી કે બાપા સંગીતની સાધના અમે કરી છે બાપ. અમે બે દીકરીઓ તાના અને રીરી છીએ હો. અને આનો માર્ગ એક છે બાપા કે અમે રાગ મલ્હાર ગાઈ અને જો મેઘ પડે, વરસાદ આ વરસે તો બાપા તમારી આગ ઠંડી થાય, એ સિવાય જગતની કોઈ તાકાત ઠંડી ન કરી શકે. કહેવાય છે વડનગરના પાદરની અંદર રાગ મલ્હાર ગાયો તો, અને દીપક રાગથી દાઝેલ બીજું કોઈ નહોતું, પણ આ સમ્રાટ, સંગીત સમ્રાટ જેને કહી શકાય એવો તાનસેન હતો બાપ. પણ મલ્હાર રાગ ગાતાની સાથે કટે મોર ટણુકીઓ નિયાબલ ચમકી બીજ, મારા રદાને રાણું સાંભળ્યો નોલી આવી હાડી બીજ. આભા મંડળમાં વીજળીઓ થવા માંડે, પણ કેવી વીજળી? ગડહડી સજદળ યાભ મંદ બળ મંદ પ્રબળા મલપતી ઓલી દીપતી ખડ ખડ હસી નગોડા જામ ઘોંઘટ છુપતી યબળાય કેલીન કરત વેલી વ્યોમ વેલી લડવડી જદી આહાડ ગમ ગમ દરાય દમ દમ અને વરણ ચમ ચમ વીજળી તેદી વરણ ચમ ચમ વીજળી બાપ વરણ ચમ ચમ વીજળી. આવી વીજળીઓ મલ્હાર રાગ ગાતાની સાથે એમ કહેવાય બારે મેઘ કાંગા થયા છે. અને તાનસેનની જેને આગ બુજાવી હોય ને એ પણ તમારા ને મારા ગુજરાત સૌરાષ્ટ્રની દીકરીઓ છે બાપ. આવી દીકરીઓને એક વાર નહીં
પણ લાખ લાખ વખત વંદન કરવાનું મન થાય બાપ. જગતમાં દીકરી માવતરને આંગણે જન્મ લે. હું તો દીકરી માટે ત્યાં સુધી કહું છું બાપ કે દેવોને પણ દુર્લભ છે. હો, કારણ દીકરી નાની હોય, હરણીની માફક ઠેકડા મારતી હોય, અને એ જ દીકરી ધીમે 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 મોટી થાય. પણ દીકરીને બાપ ગમે તે હોય, પણ બાપની લાગણી બહુ થાય. હો, ઘર છે, બે વાહન ખખડે ખરા, ક્યારેક માં ને બાપ ઝઘડતા હોય, દીકરી દોડતી આવે માને એમ કે માં મારા બાપુની હારે ઝઘડીશ નહીં, માં આડા હાથ દે ના માં. અને હું તો કાયમ કહું છું બાપા, જગતની દીકરીઓ એ કાયમ માટે આડા હાથ દીધા છો. રાડિયાસ જેદી કહેવાય છે કે સોલંકીઓ જેદી હુમલો કર્યો, કટક ચડી આવ્યો જુનાગઢની માથે, અને રાડિયાસ ને જેદી માર્યો તેદી કહેવાય છે કે રાડિયાસ ને ઘરવાળી એની અર્ધાંગના એને એક દીકરો, પોતાના પતિની પાછળ સતી થવું છે, પણ કેમ સતી થાવ? દીકરો નડે છે. વધારણને બોલાવી, દાસીને બોલાવી, બેન દાસી મારે મારા પતિની પાછળ સતી થવું છે, પણ આ દીકરાને મારે જીવિત રાખવો છે, કારણ જુનાગઢનો રાહ છે બાપ, આને બચાવવો છે. અને તેદી આદેશની એક વધારણ, એક દાસી વાલબાઈ એનું નામ, એ વાલબાઈ વધારણ કહેવાય છે કે જુનાગઢના રાને લઈ અને પોતાની રાજમાતાને એટલું કીધું કે માં તો આને ક્યાં લઈ જાઉં? બેન દાસી આલીદર બોલીદરના પાદરની માલિકોર દેવાયત બોદલ નામનો મારો માનો જણ્યો ભાઈ, મારા ધર્મનો માનેલ ભાઈ, એ ભાઈને આંગણે લઈ જા, નક્કી આને મોટો કરશે. હો, કહેવાય છે, ટૂંકમાં વાત કરું મિત્રો તો રા નવગણ ને જુનાગઢના રાને લઈ અને વાલબાઈ વધારણ નીકળી છે. દુશ્મનોથી ધીમે 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 બત્તી બત્તી નીકળે છે. અને જેથી આલીદર બોલીદર નું પાદર આવ્યું, મારી દીકરીની વાત કરવી છે એટલા માટે વાત કરું છું બાપ, કેને આજ સુધી દીધું છે, કોઈની પાસે કઈ માગ્યું નથી. આલીદર બોલીદર નું પાદર આવ્યું, દેવાયત બોદલ નું આંગણું આવ્યું, આવીને એટલું કીધું કે આલ્યો રાડિયાસ ને દુશ્મનોએ મારી નાખ્યા છે, આ રાને જીવ બચાવીને લાવી છું. અને કહેવાય છે દેવાયત બોદલ ઈ નાનો 6 મહિનાનો રા નવઘણ જેને કહી શકાય, જુનાગઢનો રાજ ને કહી શકાય, એને લાવીને આઈ રાણીને એટલું કીધું, આઈ રાણી લ્યો જુનાગઢનો રા આવ્યો છે, આને હવે ઉછેરીને મોટો કરો. વાત મિત્રો હવે કરવા જઈ રહ્યો છું. એ આઈ રાણી કહેવાય છે કે પોતાના ખોળાની માલિકોર દીકરીને ધવડાવી રહ્યા હતા, પૈપાન કરાવી રહ્યા હતા. આઈ રાણીએ દેવાયત બોદલને એટલું કીધું, સ્વામિનાથ આ દીકરીને પૈપાન કરાવું છું, ધાવણ ધવડાવું છું, આને મારે ક્યાં રાખવો? અને તેથી દેવાયત બોદલ એટલું બોલ્યા હતા, આઈ રાણી દીકરી તો વાડમાં પડીએ વધે, એને આઘી મૂકી દો.
વર્ષોથી ચાલતું આવ્યું છે મિત્રો કે દીકરી છે ને એની સાથે ન્યાય જ થયો છે. કહેવાય છે આઈ રાણીએ દીકરીને અડસેલીને બાજુ કરી અને નવગણને જ્યારે ખોળે લીધો, દિન ગણનતા માસ ગયા ને વર્ષે આતરિયા, હવે સુરત બોલી સાહેબા હવે તો નામે વિહરિયા. કઈક ચોમાહા ગળથોલિયા ખાઈને વયા ગયા. ધીમે 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 જુનાગઢનો રાહ મોટો થાય, આ બાજુ દીકરી મોટી થાય. બાકી તો આપ સર્વે જાણો છો કે જુનાગઢની માથે ચડાઈ કરી, નવગણ જેથી જવાન થયો ને તેથી જુનાગઢની માથે ચડાઈ કરી, પાછું જુનાગઢનું રાજ મેળવ્યું છે. જુનાગઢનો પોતે રાહ બનીને બેઠો છે. પણ આ બાજુ એની ધર્મની માનેલ બેન, જેને પોતાના ભાઈના ધાવણના ઘૂંટડા કહેવાય છે કે ભાઈને વીર પસલીમાં દીધા હોય, ઈ બેન જાહલ મોટી થાય છે. ઈ જાહલ મોટી થઈ, જાહલના જેથી લગ્ન લેવાણા અને તેથી કહેવાય છે ધીમે 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 માયરાની માલિકોર જાહલ આવી. હા બે પોખણા થયા. આમ કરતા કરતા માયરાની માલિકોર લગ્નની વિધિ ચાલી રહી છે અને તેથી જાહલે બીજું કઈ નહોતું કીધું, પણ માયરામાં પોતાની માને બોલાવીને એટલું કીધું, માં મારો વીર આજે નહીં આવે, મારો ભાઈ આજે નહીં આવે. અને માં એટલું બોલી હતી કે બેટા એની માથે તો આખી જુનાગઢની જવાબદારી છે બેટા, કદાચ જવાબદારીની અંદર ભૂલાઈ ગયું હશે બેટા, પણ નક્કી આવશે બેન, તું વિચાર, તું વિશ્વાસ રાખજે બેટા, નક્કી આવશે. અને ત્યાં જયારે જવતલનો સમય થયો, ગોર બાપાની હાકલ પડી કે જવતલનો સમય થઈ ગયો છે, વીરને બોલાવો, ભાઈને બોલાવો. ત્યાં તો કહેવાય છે કે જાહલની આંખના ખૂણા ભીના થઈ ગયા છે. પોતાનું જે પાનેતર હતું, પાનેતર છે એ આહુડાથી ભરાઈ ગયું છે બાપ. ત્યાં તો આમ જાહલે મીટ માંડી છે કેળાની માથે, કેળાની માથેથી કહેવાય છે ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો. બાગડતા 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 ઘોડાનો ડાબલાનો અવાજ સંભળાણો. ધોળની ડમડીઓ ઉડતી આવે છે, કારણ એક મર્દ મુછાળો આવે છે. આવીને ઘોડાની પલાણ છાંડી, માયરામાં આવીને બેનને કીધું કે બેન હું આવી ગયો છું જાહલ. ભાઈ અટાણ સુધી હૈયો હાથમાં નહોતું રહ્યું બાપ, મારા વીર આવી ગયો ભાઈ. અરે બેન જવતલ ને ટાણે ન આવું ને તો તારો ભાઈ ના કહેવાઉં બેન. બેન માગી લે કાપડામાં, તું માગી ગામ તને દેવા છે. આજ જુનાગઢનો રા બોલે છે, જો આ દેશની દીકરીઓએ માગ્યું નથી આજ સુધી, હો દીધું છે લીધું નથી. તેથી જાહલ એટલું બોલી હતી કે ભાઈ મારે કાંઈ જોઈતું નથી, મારે તો તારા ચપટી જવતલની જરૂર હતી બાપ, તારા ચપટી જવતલની જરૂર હતી. હો તારું જુનાગઢ તને મુબારક ભાઈ. આવી દીકરીઓને હું તો કાયમ કહું છું કે આ તો તુલસીના ક્યારા છે બાપ, એને પ્રેમના પાણી પાઈને ઉછેરીને મોટા કરજો. હો દીકરી જેથી પરણી અને હાહર વેલની માલિકોર જાતી હોય, પણ જેથી દીકરીના લગ્નનો અવસર હોય ને બાપ, તેથી દીકરી હયા જેટલો રાજનો ગોમટો ગણપતિ દાદાની મૂર્તિ હોય, એ ગણપતિ દાદાની મૂર્તિ આગળ હયા જેટલો લાજનો ઘૂમટો તાણીને દીકરી બેઠી હોય. અને તેથી કદાચ કોઈ કવિ પસાર થાય ને તો કવિ એમ પૂછે છે કે બેટા તારા સાસરિયા તો બહાર બેઠા છે બેટા માંડવામાં, અહીં કોઈ લાજ કાઢવા વાળું નથી બેટા. આ લાજ કોની કાઢી? હયા જેટલો ઘૂમટો કોનો કાઢ્યો? અને તેદી આ સમાજની દીકરી એમ કે છે બાપુ કવિરાજ
લાજનો ઘૂમટો ગણપતિ દાદા આગળ એટલા માટે કાઢ્યો છે, મારા બાપ વાલામાં વાલી વસ્તુ લાવીને પેલા મારા હાથમાં દીધી છે કે લે બેટા આને હાચવીને મૂકી દે, પછી કદાચ કામના કાગળિયા હોય તોય ભલે, અને દુનિયાને મોહ પમાડનારું ધન હોય તોય ભલે, એ તમામ વસ્તુ મેં મારા હાથે મૂકી છે. ક્યાં મૂકી છે મને ખબર છે, પણ કવિરાજ કદાચ આ ઘર મૂકીને હવે મારે જવાની વારી છે, અને જેટલી વસ્તુ આવી છે આ ઘરની માલિકો, એમાંથી એક વાલી વસ્તુની ઉપર જો મારી નજર લાગી જાય ને તો મારી પાછળ મારો ભાઈ એને ભોગવી ના હકે, બાપ મારો ભાઈ ભોગવી ના હકે. એટલે અહીંથી પડદો નાખીને નીકળી જવા માંગુ છું કવિરાજ, એટલા માટે મેં અહીંથી લાજનો ઘૂમટો તાણ્યો છે. એ દીકરી જેદી કહેવાય છે એના માટે જેદી મૂર્તિઓ જોવાનો હોય તેદી દીકરી બીજા કોઈને નથી કહેતી, કારણ મોઢે મર્યાદાના તાળા પડી ગયા છે બાપ. પણ આંગણાની માલિકો, રોસરીની માલિકો ખુરશી નાખીને દાદો બેઠો હોય, દાદાને આવીને ફરિયાદ કરે છે દીકરી, દાદા કેમ છો દાદા, પાણી લઈ આવો. દીકરી ધીમે ધીમે જવાન થઈ છે. દીકરીને જવાન જોઈને દાદાએ દીકરીને સવાલ કર્યો, બેટા તારા માટે મૂર્તિઓ જોવો છે, કેવો મૂર્તિઓ શોધું બેટા? દાદા મારા માટે મૂર્તિઓ શોધો, પણ હું કહું એવો શોધજો દાદા, હું કહું એવો ના શોધતા. કેવો ના શોધતા દાદા? એક ઊંચો તે વર્ણ જોતા દાદાજી, ઊંચો તે નીત નેવા ભાંગશે હો. ઊંચો એટલે કદની ઊંચાઈની વાત નથી બાપ, કર્મની ઊંચાઈની વાત છે. અભિમાનથી ભરેલો ઊંચો માણો ન ગોતતા દાદા, નહીં તો તમારી આબરૂના જે કાંગરા છે ને એ કાયમ તોડતો રહેશે હો. એક નીચો વર્ણ જોતા દાદા, કારણ નીચો તે નીત ઠેબે આવશે. જોજો એક આ સમાજની સૌરાષ્ટ્ર ગુજરાતની દીકરી જવાબ આપે છે. કદમાં નીચાની વાત નથી બાપ, પણ જેના કર્મ નીચા હોય એવો વર ન જોતા દાદા, કારણ એવો વર આવશે ને તો એ લોકોની નજરે રોજ એનું અપમાન થશે, અને મારાથી સહન નહીં થાય દાદા. એક કાળો તે વર્ણ જોતા દાદા, કાળો તો કુટુંબ લજાવશે હો. કર્મનો કાળાની વાત છે હો ભાઈ, બાકી તો કૃષ્ણ કનૈયો કાળો હતો હો. એક ગોરો તે વર્ણ જોતા દાદાજી, ગોરો તો આપ વખાણશે. રૂપિયાનું જેને અભિમાન હોય, રૂપિયાની ચમક ધમક જેની ઓળ ગોળ થઈ ગઈ હોય, આવો વર્ણ જોતા દાદા. એ દીકરી દાદાને કહી શકે, પોતાના બાપને ન કહી શકે. અને આવી દીકરીના જેથી લગ્ન નક્કી થઈ જાય, પણ દાદાને દીકરી કહે છે કે મારા માટે કેવો વર જોજો. હું નથી કહેતી દાદા, મારી સૈયર કહે છે. કેડે પાતળીઓ અને રંગે ગૌવર્ણો. હું નથી કહેતી, કેડે પાતળીઓ અને રંગે ગૌવર્ણો મારી સૈયરો એ વખાણ્યો. મારી સૈયરો એમ કહેતી હતી દાદા આવો વર હોય ને તો હારો લાગે, બધી રીતે આપણા સરખો હોય, આવો વર જોજો દાદા. અને એ દીકરી જેથી લગ્ન નક્કી થાય, માયરામાં બેઠી હોય, ધીમા ધીમા લગ્ન ગીત ગવાતા હોય, અને એમ કહેવાય કે કોયલ જેવા ગળાથી ગામની બાયુ દીકરીઓ, બહેનો દીકરીઓ મીઠડા હાદે લગ્ન ગીત ગાતી હોય. અને એ લગ્ન ગીતની માલિકો એમ કહેવાય વરરાજો ડોલતો હોય માયરાની માલિકો. કારણ આજ અભિમાન છે કે એક સંસ્કારી દીકરીને પરણવા માટે આવ્યો છે.
અને દીકરી કહેવાય છે કે એક પારેવડા જેવી દીકરી, ભોલા જેવી દીકરી, કાંઈ બોલતી નથી, ચાલતી નથી, ધીમી ધીમી આવીને જાણે એક પારેવડું લપાઈને બેહી ગયું હોય, જાણે વરસાદ પડ્યો હોય, વરસાદની માલિક પર ભીંજાઈને પારેવડું બેઠું હોય, એમાં દીકરી ભીંજાઈને ગરચોળું પહેરીને બેઠી છે બાપ. અને દીકરી જવતલનો સમય થાય, જવતલો માતા હોય, મંગળ વર્તાવા માંડે. દીકરીનો બાપ છે ને એ 3 મંગળ વર્તાય ને ત્યાં સુધી ગજ ગજ છાતી એની ફૂલતી હોય, મહેમાનોને આવકાર દેતો હોય, પણ 4થું મંગળ જ્યાં વર્તાય ને ત્યાં દીકરીનો બાપ ભાંગીને ભૂકો થઈ જાય હો. કારણ પહેલે મંગળે ગાયુંના દાન દેવાના, બીજે મંગળે સોનાના દાન દેવાના, ત્રીજે મંગળે રૂપાના દાન દેવાના, પણ 4થું મંગળ આવ્યું ને બાપને કાળજે ઘા વાગ્યો, કારણ કન્યાના દાન દેવાના છે, દીકરીના દાન દેવાના છે બાપ. 4થું મંગળ વર્તાઈ જાય, બાપ આગો આગો ભાગે છે, કારણ આજ હવે દીકરીની સામે આવવાની એની હિંમત નથી હાલતી બાપ. અને એમાં એ દીકરીને વળાવવાનો સમય થાય. ગામના બધા સગા વાલા, બધી સૈયરો દીકરીને વળાવવા માટે આવી છે. બધી સૈયરોને ગળે વળગી વળગીને દીકરી રડે છે, આજ રુદન કરે છે. પણ બાપી રુદન એટલું બધું કરુણતા વાળું હોય કે વહેતા નીર થંભી જાય, અરે ચકલાના મોઢામાંથી ચણ પડી જાય, વાછરું ગાયોને ધાવતા હોય આંચળ મૂકી દે બાપ. 33 કરોડ દેવી ને દેવતા જાણે આભા મંડળની માથેથી આશીર્વાદના ફૂલડા વરસાવવા માટે આયા છે. દેવતાઓને એમ થાય કે દીકરીના લગ્ન થાય છે, આશીર્વાદના ફૂલડા વરસાવું, પણ બાપ હું તો એમ કહું છું કે એ વખતે આશીર્વાદના ફૂલડા નથી વરસતા, પણ 33 કરોડ દેવી ને દેવતાની આંખમાંથી અશ્રુની ધારા વરસે છે બાપ. એવો દીકરી વિદાયનો પ્રસંગ સહેલીને મળી, સગાવાલાને મળી, પણ એમાં જયારે માને મળવાનો વારો આવ્યો, માને ગળે વળગીને દીકરી આજ રુદન કરે છે. માં બધાય આવ્યા, મારા બાપ કેમ નથી આવ્યા, મારા પિતાશ્રી કેમ નથી આવ્યા બા? બેટા ધીરજ રાખ, આગળ આવશે બેટા, બધાય આવશે બા, બધાયની જરૂર નથી માં. મારા બાપુ કેમ નથી આવ્યા, મારા બાપુ દેખાતા કેમ નથી? અને તેથી મર્દ મુછાળો બાપ હોય ને તોય ખૂણાની અંદર ઉભો ઉભો ટગર ટગર આંસુડા પાડતો હોય, ઈ રહ રહ આહુડે રોતો હોય બાપ. કારણ બાપ ના આજ કાળજાનો કટકો લૂંટાઈને જઈ રહ્યો છે બાપ. ત્યાં તો બાપ આવે, પણ માને વળગીને જયારે દીકરી રડતી હોય, માને બીજું કાંઈ ન કહેતી હોય, એટલું જ કહેતી હોય કે માં હવે તારું આંગણું મૂકીને જઉં છું માં, હવે મારા બાપુની જોડે ઝઘડીશ નહીં માં, કારણ હવે મારા બાપનો પક્ષ લેનાર હવે મારા સિવાય કોઈ નથી, મારા બાપુની જોડે ઝઘડીશ નહીં માં. એ માને વળગીને રડતી હોય, બાપ આવે, જેટલી હિંમત ભેળી કરી, બધી હિંમત ને ભેળી કરીને આવીને દીકરીને માથે ખાલી જમણો હાથ મૂકી